ખુશી એક વ્યૂ લેવો છે બીએલ માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ ઓવરઓલ ગઈકાલે ડિફેન્સ એક ફોકસમાં હતું અને બીએલ તો ભારત ફ્રાન્સ વચ્ચે જે ડિફેન્સ ડાયલોગ ગઈકાલે થયા અને ખાસ કરીને જોઈન્ટ વેન્ચર પણ કરશે ફ્રાન્સની કંપની સાથે આ સમાચાર આવતા જોઈ રહ્યા હતા એટલે બીએલ અને અન્ય ડિફેન્સ સ્ટોક્સમાં ગઈકાલે એક આપણને મજબૂતી જોવા મળી હતી કારણ કે કંપનીઓ માટે પણ અલગ અલગ ડિફેન્સ કંપનીઓ માટે પણ એક અહીંયાથી અનાઉન્સમેન્ટ એક થવાના હતા પરંતુ કઈ રીતે આપ જોઈ રહ્યા છો બીએલને અથવા તો આ સેક્ટરને લોંગ ટર્મ શું ધ્યાનમાં રાખવું જોઈએ? જે ખુશી અનમ્યુટ કરવું પડશે. તો અગર આપણે હમણાં બીએલ ની વાત કરશું તો ઓવરઓલ હમણાં ડિફેન્સ એઝ અ પેક પણ હમણાં ઘણું આપણે પોઝિટિવ દેખાઈ રહ્યું છે, ઘણું સારું પોઝિટિવ મોમેન્ટમ ઓવરઓલ આખા સેક્ટરમાં હાલમાં દેખાઈ રહ્યું છે અને બહુ સારી ટ્રેન્ડ સાથે હમણાં પ્લે આઉટ કરી રહ્યું છે. જેવી રીતના ન્યૂઝ આવી રહ્યા છે, ડેવલપમેન્ટ આવી રહ્યા છે, મીટિંગના પણ જે ન્યૂઝ હતા એના કારણે પણ આપણને કાલે રિન્યુડ બાઇંગ સેન્ટિમેન્ટ ઓવરઓલ આપણને કાલે બ્રોડ બેઝડ તરીકેથી આપણને ડિફેન્સ સેક્ટરમાં કાલે જોવા મળ્યું. અને જ્યારે પણ આપણે ડિફેન્સ એઝ અ સેક્ટરમાં આપણને સારી મોમેન્ટમ દેખાય તો બીએલ જેવા સ્ટોક્સમાં આપણને એક સારી એવી રેલી આપણે એક્સપેક્ટેશન્સ રાખી શકીએ છીએ અને ત્યાં સારી એવી આપણને ખરીદારી પણ જોવા મળતી હોય છે. આપણને કાલના સેશનમાં પણ બીએલમાં એક સારી એવી પોઝિટિવ વાળું બાઇંગ સેન્ટિમેન્ટ આપણને જોવા મળ્યું અને આજે પણ એક્સપેક્ટેશન્સ છે કે કન્ટિન્યુડ આપણને રિન્યુડ બાઇંગ સેન્ટિમેન્ટ જોવા મળશે કેમ કે જે સ્ટોક્સ કંપનીના જેમ ચાલી રહ્યા છે, કંપનીને જેમ ઓર્ડર ના જે વિન્સ આવી રહ્યા છે એ રોબસ્ટ પાઇપલાઇન છે કંપનીના પાસે હમણાં ઓર્ડર્સ માટે જે બધા કંપની ને હમણાં ઓર્ડર વિન્સ મળ્યા છે, કંપનીને ઘણા સારા એવા લેવલ્સ પર મળી રહ્યા છે. સાથે જ ઓવરઓલ જે ડિફેન્સ માં એઝ અ કન્ટિન્યુઅસ આપણે એક ફોકસના તરીકે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં જેટલા પણ ઓર્ડર્સ ના નવા ઓર્ડરના એડિશન્સ પણ છે એઝ કમ્પેર ટુ બાકી બધા પિયરના સામે આપણને બીએલ નું હંમેશા એક આપણને અપસાઇડ અને સ્ટ્રોંગર સાઈડ આપણને દેખાયું છે અને કંપની ના જેવી રીતે હમણાં ગ્રોથ ટ્રાન્જેક્ટરી આપણને ચાલી રહી છે. આપણે ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર પણ જોશું તો આપણને ઘણું સારું પરફોર્મન્સ ઓલરેડી કંપનીએ આપ્યું છે. લાસ્ટ ક્વાર્ટર પણ કંપનીનો ઘણો સારો રહ્યો હતો. કંપનીએ માર્જિન્સના ફ્રન્ટ પર પણ એક સારી એવી ગ્રોથ આપી, પ્રોફિટેબિલિટી પણ આપણને ઘણા સારા એવા લેવલ્સ પર દેખાઈ હતી અને જે મેનેજમેન્ટની જે ગાઈડન્સ હતી હજી ઓપ્ટિમિસ્ટિક હતી અને પોઝિટિવ જ હતી અને હજી જે રીતના કંપનીમાં આપણને ગ્રોથ વાળા પ્રોસ્પેક્ટ દેખાય છે એ હજી પોઝિટિવના તરફ જ દર્શાવી રહ્યા છે. કંપની રીઝનેબલી વેલ્યુએશન પણ કંપનીનું અગર આપણે શું ઘણું સારા એવા વેલ્યુએશન પર કંપનીમાં ટ્રેડ કર્યું ઓલમોસ્ટ 54 નું કંપનીનો પી છે. સો એ પણ ઘણા સારા વેલ્યુએશન પર હમણાં આપણને કંપની મળી પણ રહી છે. સાથે જ કંપની નું હમણાં ગ્રોથ ટ્રાજેક્ટરી છે, કંપનીના જે નવા ઓર્ડર્સ મળી રહ્યા છે એ પણ આપણને સારા એવા લેવલ્સ લાગે છે અને જે નવા ઓર્ડરના એડિશન્સ આવી રહ્યા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને વાય બેસિસ પર એ પણ આપણને એક ઉપરના સાઈડ આપણે જોઈ રહ્યા છે. સો ઓવરઓલ જે સેન્ટિમેન્ટ બની રહ્યો છે ઘણો પોઝિટિવ બની રહ્યો છે અને આપણે આના પર એક ખાસ ફોકસ રાખશું. ઘણા સેન્ટિમેન્ટ પણ પોઝિટિવ ખાસ ફોકસ એક રાખીશું ભારત ઇલેક્ટ્રોનિક્સ પર પણ લોંગ ટર્મ. સ્ટીલ અને એલ્યુમિનિયમ સ્ટોક્સ આજે ખાસ કરીને ખુશી આપણે ફોકસમાં રાખવાના છે કારણ કે ટ્રમ્પ પ્રશાસન જે છે એક ટેરિફ પર જે રાહત આપી શકે છે અત્યારે 50% છે રાહત આપી શકે એવા વિચાર કરી રહી છે. ઓલરેડી આપણે જોઈ રહ્યા છે આ બધી કંપનીઓમાં પ્રોફિટ બુકિંગ ઘણા સેશન્સથી આજે ફોકસમાં આપણને હિન્ડાલ્કો, વેદાંતા, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ એ બધા પર એક રિએક્શન આવી શકે છે પરંતુ આને કઈ રીતે સમજવું જોઈએ આ સમાચારને? તો ઓવરઓલ અગર આપણે મેટલ સ્પેસમાં જોશું તો ટેરિફને લઈને જે આપણને ન્યૂઝ આવી હતી એના કારણે આપણને ઓવરઓલ થોડા ન્યૂઝ બેઝડ ના તરીકેથી પણ આપણને થોડું એક પ્રેશર આપણને ઓવરઓલ આખા સ્ટોકમાં આપણને ઓવરઓલ આ મેટલ પેકમાં આપણે જોયું હતું. સાથે જ અગર આપણે જોશું તો મેટલ એઝ અ પેક પણ ઘણા સારી રીતે આપણને ઓવરઓલ હિસ્ટોરિકલ આપણને એક રેલી આપણને ઓલરેડી આપી ચૂક્યા છે. અગર આપણે લાસ્ટ 1 મંથમાં જોશું સો મેટલ્સના તરફથી આપણને ઓલરેડી એક સારી એવી રેલી મળી હતી જ્યારે મેટલ્સમાં આપણને ફેરિયસ અને નોન ફેરિયસ બેઉ મેટલ્સના તરફથી આપણને એક સારી એવી બાઇંગ સેન્ટિમેન્ટ આપણે જોવા મળ્યું હતું. પણ હાલમાં જે યુએસમાં અને ટ્રમ્પના જે ટેરિફના કારણે જે હમણાં ન્યૂઝ અને ડેવલપમેન્ટ આવી રહ્યા છે એના કારણે થોડા ઇમ્પેક્ટેડ સેન્ટિમેન્ટ છે. સાથે જ ચાઇનાને લઈને જે એક્સપોર્ટના ઇશ્યુઝ હમણાં આવી રહ્યા હતા એના કારણે પણ થોડું મેટલ સેક્ટરમાં હાલમાં હમણાં થોડી વેચવાલી અને પ્રોફિટ બુકિંગ આપણને ઓવરઓલ આખા સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છે. સો મોસ્ટલી મને લાગે છે આ ટેમ્પરરી બેસિસ પર એક પ્રોફિટ બુકિંગ હમણાં હાલી સેક્ટરમાં ચાલી રહ્યું છે અને હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ આ બધા જ સ્ટોક્સમાં હમણાં એક હાયર સાઈડ આપણને પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે કેમ કે એક આપણને એક અબનોર્મલ રેલી પણ આપણને આપણા સ્ટોક્સના તરફથી મળી હતી. સાથે જે ડેવલપમેન્ટ અને ન્યૂઝ આવી રહ્યું છે એના લઈને પણ એક સેલ ઓફ પ્રેશર આપણે હજી હાયર સાઈડ આપણે જોઈ રહ્યા છે. સો મને લાગે છે પણ ઓવરઓલ જેટલી પણ આપણને દબાણ આખા સેક્ટરમાં દેખાઈ રહી છે એ ટેમ્પરરી બેસિસ પર જ છે અને લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ અગર આપણે બધા કંપનીને જોશું હજી સ્ટ્રોંગ છે કેમ કે જેવા પ્રોડક્શન્સ છે કંપનીને જેટલા પણ ઇન્ફ્રા કેપેક્સની હમણાં હાલમાં ચાલી રહ્યું છે એના કારણે મેટલ ઓલવેઝ એઝ અ મેજર ફોકસમાં હંમેશા રહેતા હોય છે. સો લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ જે કંપનીના બની રહ્યા છે ઘણા હજી સ્ટ્રોંગ અને ઇન્ટેક્ટ જ છે
નિયર ટર્મમાં મે બી આપણને થોડી વોલેટિલિટી અને થોડી પ્રોફિટ બુકિંગ હજી જોવા મળી શકે છે, પણ લોંગ ટર્મ તો મને જે ઇન્ટેક્ટ લાગી રહ્યું છે ઓવરઓલ આખા મેટલ સ્પેસમાં. લોંગ ટર્મ હજુ પણ એક અસર આપણને આ સેક્ટર ઓવરઓલ બતાવી શકે છે મેટલ પર. એક ડાબર માટેનો પણ વ્યૂ લઈએ. ખુશી, તમે એફએમસીજી સેક્ટર વિશે મેન્શન પણ કર્યું જ્યારે આપણે માર્કેટ પર ચર્ચા કરી. આજના જે અપડેટ છે કંપની માટે મેનેજમેન્ટ બદલાવ છે, એને લીધે ફોકસ છે. હરજીત ભલ્લા ભારત બિઝનેસના સીઈઓ તરીકે નિયુક્ત થયા છે અને મોહિત મલ્હોત્રા ગ્લોબલ સીઈઓ તરીકે ફરી એમને અપોઇન્ટ કરવામાં આવ્યા છે. એક બદલાવ છે. મોર્ગન સ્ટેનલી ઇનફેક્ટ અંડરવેટનું રેટિંગ આપી રહ્યા છે, પરંતુ ફંડામેન્ટલી ડાબરને કંપનીને સમજીએ. તો ડાબરને અગર આપણે ફંડામેન્ટલી જોશું તો મને લાગે છે હજી સારા પ્રોસ્પેક્ટ છે અને ઘણું પોઝિટિવ ફેક્ટર હમણાં પ્લે આઉટ કરી રહ્યું છે. મેનેજમેન્ટ નું બદલાવ છે એ આજના દિવસ માટે ફોકસમાં રહેશે અને એના કારણે આપણને થોડી પ્રાઇસ એક્શન આપણને સ્ટોકના ઉપર આજના દિવસ માટે જોવા મળી શકે છે. પણ સાથે જ અગર આપણે કંપનીના ફંડામેન્ટલ્સ જોશું તો મને હજી સ્ટીલ ઇન્ટેક્ટ લાગી રહ્યા છે, કેમ કે કંપની હાલમાં તમિલનાડુમાં એમનું એક નવું પ્લાન્ટ કમર્શિયલાઇઝ કરીને ઓપન કર્યું છે, જેના કારણે જે કંપનીના પ્રોડક્શન છે, કંપની કેપેસિટી છે હજી હાયર સાઇડ વધી ગઈ છે. અને જેવી રીતના કંપનીના અગર આપણે હિસ્ટોરિકલી પણ જે કંપનીનું પરફોર્મન્સ રહ્યું છે, અગર એને પણ જોશું તો ઘણા સારા એવા લેવલ્સ પર જ રહ્યું છે. લાસ્ટ ક્વાર્ટર પણ કંપનીએ ઘણો સારો રિઝલ્ટ આપ્યો હતો, જ્યાં આપણે જોયું તો આ વખતે એફએમસીજી ઓવરઓલ આખા સેક્ટરમાં જે નવા લેબર કોડ્સ ઇમ્પેક્ટ જે લાગુ થવામાં આવ્યા હતા, એના કારણે પ્રોફિટેબિલિટી થોડી મ્યુટેડ આપણને ઓવરઓલ આખા પેકમાં આપણને જોવા મળી રહી હતી. પણ અગર આપણે ડાબરમાં જોશું તો એ ડાબરમાં આપણને એટલું ઇમ્પેક્ટ થતા આપણને નહોતું દેખાયું. ડિસ્પાઇટ ઓફ દેટ કંપનીએ પ્રોફિટેબિલિટી ઘણા સારા લેવલ પર રિપોર્ટ કરી હતી. રેવન્યુમાં પણ ગ્રોથ, સાથે જ કંપનીના સેગમેન્ટલ પરફોર્મન્સ અગર આપણે જોશું, હરેક પોર્ટફોલિયો જે કંપનીનો છે એમાં જેટલા પણ પ્રોડક્ટ્સ છે કંપનીના, એ ઘણા સારા લેવલ પર અમને પરફોર્મ કરી રહ્યા છે. સેલ્સ પર પ્રોડક્ટ પણ આપણે જોશું તો એ કંપનીનું ઘણા સારા એવા લેવલ પર રહ્યું છે. સાથે જ કંપનીએ જે નવો પ્લાન્ટ હમણાં ખોલ્યો છે તમિલનાડુમાં, સાઉથ ઇન્ડિયામાં કંપનીની એન્ટ્રી થઈ છે. સો એના કારણે પણ આગળ ચાલતા જે કંપનીની રેવન્યુ વિઝિબિલિટી છે એ હજી ત્યાંથી સ્ટ્રોંગ થઈ રહી છે. સો મારા ખ્યાલથી લોંગ ટર્મ માટે આના પર પણ એક પોઝિટિવ જ વ્યૂ રહેશે. લોંગ ટર્મ વ્યૂ એક પોઝિટિવ ડાબર માટે પણ આપણને એક રહેતો દેખાઈ શકે છે. ઇટર્નલ માટેનો એક વ્યૂ લઈએ. આજે જે અપડેટ છે ખુશી, સ્ટોક પર કંપની પર એ ઓપન એઆઈના સ્ટ્રેટેજિક કરાર કંપનીએ કર્યા છે. પોતાના પ્લેટફોર્મ પર એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી બને એના માટે થઈ અને કરાર કર્યા છે. આપણે જાણીએ છીએ ઇટર્નલ ની સાથે જે રીતે કે કંપનીઓ રિલેટેડ, એટલે એપ્સના બેઝ પર અગર જોઈએ તો એ બ્લિંકિટ છે કે પછી ડિસ્ટ્રિક્ટ એપ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક અહીંયાથી એના માટે થઈ અને આ કરાર પણ કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ ઇનફેક્ટ તમે જુઓ તો સ્વિગી અને ઇટર્નલ બંનેમાં એક ઘટાડો હતો, કારણ કે કર્ણાટક સરકારે ગીગ વર્કર્સના પેઆઉટ પર 1% વેલફેર ફી જે છે એ અહીંયાથી લાગુ કરી હતી. પરંતુ કઈ રીતે ઇટર્નલને અને આ ન્યૂઝને એક સમજવા જોઈએ. તો અગર આપણે ઇટર્નલ ને હમણાં અગર જોશું તો આપણે જે વર્કર્સને લઈને જે ઇશ્યુઝ આપણે જોતા હોય છે, આપણે કન્ટિન્યુઅસલી પાસ્ટ 1 મંથથી ડિસેમ્બરથી અગર આપણે જોશું તો ઓલમોસ્ટ ડિસેમ્બરથી વર્કર્સને લઈને એમના વેલફેરને લઈને જે સ્ટ્રાઇક્સ છે કે એમના વર્કર્સ ના જે વેલફેર માટે, જે પેઆઉટ્સના માટે, જે હાયર સાઇડના સેલરી માટે આપણે હંમેશા એક ઇશ્યુ આપણે જોતા આવ્યા છે. એના કારણે આપણે કંપનીના એક્સપેન્સીસ પણ એક્સપેક્ટેશન્સ વધી રહી હતી કે જ્યારે અગર વર્કર્સ ના જે પેઆઉટનો વેલફેરનું અગર ફી વધે છે તો કંપનીના માટે એક્સપેન્સીસ મેનેજ કરવા માટે જે હાયર સાઇડ થશે, જે નિયર ટર્મમાં એમના પ્રોફિટેબિલિટી પર ઇમ્પેક્ટ અને માર્જિન્સ પર ઇમ્પેક્ટ કરી શકે છે, જેના કારણે સો એ એક ઇશ્યુ આપણે ઓલમોસ્ટ બધા જ ઓળખા આપણે ઈ કોમર્સ અને QSR ના જે એટલા પણ સ્ટોક્સ છે, સ્વિગી છે, ઇટર્નલ છે, આપણે એમાં દેખાઈ રહ્યું હતું. પણ આજે જે કંપનીના જે સ્ટ્રેટેજિક એક્વિસ્ટેશનના જે પાર્ટનરશિપના જે ન્યૂઝ આવ્યા છે ઓપન એઆઈના સાથે, એના લઈને જે કંપનીનું અગર આપણે જોશું તો ઓવરઓલ કંપનીનો જે મેજર જે બિઝનેસ આવે છે એમના એપના થ્રુ જ આવી રહ્યું છે. અને જ્યારે પણ આપણે ટેકનોલોજી અને એપ્સની વાત કરતા હોઈએ છીએ, આજના જમાનામાં એઆઈનું લઈને જે ડેવલપમેન્ટ અને જે નવું ફીચર્સનું એડિશન છે એઆઈને લઈને હજી હાયર સાઇડ કંપની યુઝ કરી શકે છે. અને એના કારણે કંપનીનું આગળના ચાલતા જે પ્રોસ્પેક્ટ્સ છે એમાં થોડી પોઝિટિવિટી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ, કેમ કે ઓપન એઆઈને લઈને કંપની ના ઘણા બધા ફંક્શન્સ એવા હશે કે જે આગળ ચાલતા એમના એપ્સને સ્મૂથલી રનઆઉટ કરવા માટે હેલ્પ કરી શકે છે. સ્પેશિયલી જે એમનું બ્લિંકિટ છે, હાઇપર પ્યોર છે, ડિસ્ટ્રિક્ટ છે, આ બધા જ એપ્સમાં કંપનીને સ્ટ્રેટેજિક એક્વિસ્ટેશન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે કંપનીએ. એના પછી કંપનીના ઓવરઓલ જે એપ્સને લઈને જે અપડેટ્સ હશે, નવા ફીચર્સ લોન્ચ કરવા માટે વધારે હાયર સાઇડ મદદ કરશે, જે એમના કસ્ટમર્સ ને જે એડિશન અને ઇન્ટેક્ટ રાખશે અને જૂના કસ્ટમર્સને પણ બનાવી રાખશે પ્લેટફોર્મ પર, સાથે નવા કસ્ટમર્સને અક્વાયર કરવા માટે પણ હેલ્પ કરશે.
સો એના કારણે મને લાગે છે કે આગળ જતા લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ આને લઈને ઘણા પોઝિટિવ બની શકે છે. નવા કસ્ટમરના એડિશન થઈ શકે છે. જૂના કસ્ટમર્સને જે એટ્રીબ્યુશન હોય છે એમાં પણ કંપનીને રાખવા માટે હેલ્પ કરી શકે છે. એક્સપેન્સીસ આપણને નિયર ટર્મમાં મે બી થોડા હાઇટેન્ડ જોવા મળી શકે છે, કેમ કે એઆઈને લઈને થોડા એક્સપેન્સીસ પણ કંપની અને આપણને થોડા વધતા દેખાશે, પણ ટેમ્પરરી બેસિસ પર આપણને થોડું ઇમ્પેક્ટ દેખાવા મળી શકે છે. પણ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ જે રીતના કંપની એનો એપ પ્લે આઉટ કરશે, મને લાગે છે એના પછી ઘણું સારી રીતના કંપનીને બેનિફિટ કરશે. તો એક લોંગ ટર્મ બેનિફિટ છે. આજે ઇટરનલ પર પણ ફોકસ રાખીશું ઓપન એઆઈ સ્ટ્રેટેજિક કરારને કારણે. અમિત,